જમવામાં વેરાયટી બનાવીએ તો વાસણોનો ઢગલો થઈ જાય. તો સવારમાં ચા નાસ્તો કરીને હું લઈને આવી ગઈ છું તગારું વાસણો ભરવા. મારા ઘરમાં જ આટલા વાસણો થાય છે કે બધાની હાલત આવી જ છે. ખેર એ બધા વાસણો પાછળ મૂકીને થોડી ઘણી સાફ સફાઈ કરી. પછી હું લઈને લાગી ગઈ જમવાનું બનાવવા. તો આજે દહીંમાં બટેકાનું શાક બનાવવાનું છે તો એની તૈયારીઓ કરી. શાક બની ગયું અને સાથે ભાત અને રોટલી પણ બની ગયા. તો જમીને સ્ટાર્ટ કર્યું ઘરનું કામ. દરરોજ સાફ સફાઈ કરીએ તો પણ ઘર ગંદુ જ થઈ જાય. એમાં પણ જેના ઘરમાં નાના છોકરા હોય તેને તો આ બધું રહેવાનું. ખેર ઘરનું કામ પત્યું ત્યાં તો સાંજ પડી એટલે હું આવી ગઈ લીમડો તોડવા ધાબા પર. જ્યારથી વેકેશન પડ્યું છે ત્યારથી ઉપર ખાલી પાણી છાંટવા અને લીમડો તોડવા જવાય છે. ચલો એ તો ચાલ્યા કરે, પણ આજના રાતના જમવામાં બહુ બધી વેરાયટી છે. એમાં પહેલાં તો ઢોસા બનાવીને યુગને આપી દીધા. પછી મેં પાસ્તા બનાવ્યા, સાથે પકોડી બહારથી લાવ્યા અને થોડું ઇડલીનું બેટર હતું તો ઇડલી અને ટોમેટો ચટણી બનાવી દીધી. આટલું બનાવ્યું તો વાસણોનો ઢગલો થઈ ગયો. આને જોઈને એવું લાગે છે એના કરતાં સાદું સિમ્પલ જમવાનું બનાવી દેવું સારું.